રાજકોટ શહેરના અટીકા વિસ્તારમાં કારખાનું ધરાવતા કારખાનેદારને મહાનગરપાલિકાના અધિકારી તરીકેની ઓળખ આપી ગઠિયાએ બાકી વેરાના રકમની ઉઘરાણી કરીને સ્કીમનો લાભ આપવાની લાલચ આપી કારખાનેદાર પાસેથી 77,000 પડાવ્યા હતા અને નકલી પહોંચ ધાબળી નાસી ગયો હતો। શહેરના શ્રદ્ધાનગરમાં રહેતા અને અટીકા વિસ્તારના ન્યૂ પરમેશ્વર 1માં કારખાનું ધરાવતા અરવિંદભાઈ ગોરધનભાઈ મોલિયા ગત તારીખ 19 ફેબ્રુઆરીના પોતાના કારખાને હતા ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને પોતાની ઓળખ મનપાના અધિકારી તરીકેની આપી કારખાનાનો ₹1.56 લાખનો વેરો બાકી હોવાનું કહી વેરાના રકમની ઉઘરાણી કરી હતી। અરવિંદભાઈએ બીજા દિવસે મનપાએ જઈને વેરો ભરી દેશે તેમ કહેતા તે શખ્સે આજનો દિવસ સ્કીમ ચાલે છે અને આજે માત્ર ₹80,000 આપો એટલે 1.56 લાખનો વેરો નહીં ભરવો પડે તેમ કહ્યું હતું। અરવિંદભાઈએ પૈસા નહીં હોવાનું કહેતા ગઠિયાએ કાલે આવીશ તેમ કહી જતો રહ્યો હતો। તારીખ 20ના તે શખ્સ ફરી કારખાને પહોંચ્યો હતો અને ₹80,000ની ઉઘરાણી કરી હતી। અરવિંદભાઈથી ₹77,000ની વ્યવસ્થા થઈ હોય તે રકમ આપતા ગઠિયાએ ₹72,000ની પહોંચ વોટ્સએપના માધ્યમથી આપી હતી અને ₹5,000 અધિકારીને આપવા પડે તેમ કહી વાત આટોપી લીધી હતી। બીજા અધિકારી આવીને આપી જશે તેમ કહી તે શખ્સ નાસી ગયો હતો। અરવિંદભાઈને શંકા ઉઠતા તેઓ બીજા દિવસે વોર્ડ ઓફિસે ગયા તો તેને નકલી પહોંચ ધાબડવામાં આવ્યાનું સ્પષ્ટ થયું હતું। અરવિંદભાઈ મોલિયાએ આ મામલે રાવ કરતા સાયબર ક્રાઇમ પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી હતી। મહાનગરપાલિકાના અધિકારીનો સ્વાંગ રચી ગઠિયો કારખાનેદાર પાસેથી ₹77,000 પડાવી ગયો હતો। આવી ઘટના અગાઉ પણ અનેક વખત બની છે। કારખાનેદારને ધાબડવામાં આવેલ વેરા પહોંચ નકલી હોવાનું મનપાના અધિકારીએ જ સ્પષ્ટ કરી દીધું છે। કારખાનેદાર અરવિંદભાઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી। મનપાના અધિકારી તરીકે ગઠિયાએ સ્વાંગ રચ્યો છે। એટલું જ નહીં, મનપાની નકલી પહોંચ બનાવી છે છતાં મનપાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। મનપાના નકલી દસ્તાવેજ બનાવનાર સામે મનપાના અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ અને મનપા દ્વારા ફરિયાદ નોંધવામાં આવે અને પોલીસ ગઠિયા સુધી પહોંચે તો જ આવી છેતરપિંડીમાં મનપાના સ્ટાફની સંડોવણી છે કે કેમ તે સહિતની હકીકતનો ભાંડાફોડ થાય, પરંતુ મનપાએ ફરિયાદી બનવાનું ટાળીને ગઠિયાને પ્રોત્સાહન આપ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। અરવિંદભાઈ મોલિયા, મારે અટીકામાં કારખાનું છે। મને કોર્પોરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે ₹1,56,000 તમારા બાકી છે, અત્યારે તાત્કાલ તમારે ભરવાના છે। મેં કીધું મારા આગળ પૈસા છે નહીં, તો કે કાલે તમે ભરશો, તો કે ના, કે 80,000 ભરી દો તો હાલશે। મેં કીધું 80,000 મારા આગળ છે નહીં, તો કે કાલ સવારે હું તમારી પહોંચ લેતા હોય ને ભરવાના છે, નકર તમારું કારખાનું સીલ કરી દઈશું। એટલે બીજે દી સવારે એ ભાઈ આવી તો પહોંચ લઈ આવી, પહોંચ આપી મને મોબાઈલમાં, એટલે મેં મોબાઈલમાં નાખ્યું, કીધું ભાઈ કોણ છે, સાચા એક ખોટા, તો RMC લખાઈને આવ્યું, એટલે ભાઈ સાચું, આપણે કે સાચું, એટલે મારા કંઈ પૈસા ન થયા 80,000, 77,000 થયા હતી। એ ભાઈને મેં ₹77,000 રોકડા આપ્યા। કોણ એ વ્યક્તિ હતા, તમે ક્યારે મળેલા છો? કર્મચારી છે? ના, RMCના કર્મચારી, આપણે કે RMCના કર્મચારી છે। અને મેં કીધું આટલા બધા પૈસા રોકડા, તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે જ ભરવાના થઈ। કેટલા ભર્યા હતા ને કેટલા તમને દેખાડવામાં આવ્યા? દેખાડવામાં મને જ્યાં 72,000ની પહોંચ આપી અને ₹77,000 લઈ ગયા। પછી તો ₹5,000-7,000 જે વૈધા એનું શું કીધું? ના, કે ઈશ કે મારે સાહેબને ઉપર દેવાના છે। શેના દેવાના? એ કે સાહેબને ઉપર દેવા પડે। આ પહોંચ છે જે સાચી છે કે ખોટી, તમે કરાઈ ગઈ છે? ના, મને તો આપણે સાચી લઈ ગયા। આપણે હોતી આપણે પહોંચમાં ભાઈ કે RMCના નામની, RMCના વોર્ડ નંબર, એના મોબાઈલ નંબર એ આપણે ચેક કરીને એના નંબરને બધું ચેક કરીને પછી આપણે એને પૈસા દીધા। તમે વોર્ડ ઓફિસ આવ્યા હતા, અધિકારી સાથે વાત કરી, શું કીધું તમને? અધિકારી એટલે બીજે દી હું આવ્યો ને અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભર્યા, પોઈન્ટ જમા થઈ ગયેલા, તો કે ના, તમારા જમા થયા નથી। તો મેં કીધું આ પહોંચ, તો કે પહોંચ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી। મેં કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે, કોણ છે? તો કે અમારો માણસ નથી, કે ગમે કોઈક બીજું કોઈક આવી લઈ ગયું। પહોંચ સાચી છે કે ખોટી? પહોંચ આપણે જાય તો જોઈને તો સાચી જ છે, કે અમારામાંથી નીકળી નથી, તો કે બીજા કોઈએ ક્યાંય કાઢી, એટલે સાહેબની એમાં મૈથા પહોંચ કે ક્યાંથી નીકળી, તો કે અમારા મેસેજ નકો પહોંચ નીકળે મેસેજ આવે એવું કીધું મને સાહેબે। કેટલા રૂપિયાનો તમારી સાથે? એ કે ₹77,000 મારા આગળ લઈ ગયા। પોલીસમાં ફરિયાદ કરી તમે? હા, પોલીસમાં ફરિયાદ કરી, કે પોલીસવાળાને આપણે કોઈ સપોર્ટ મળતો નથી। હવે શું માંગ શું છે તમારી? આપણે આ પરત પૈસા આપણે પાછા લેવડાવે, આવું બીજી વાર થાય નહીં, એટલે આની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નકર આવી રીતે વારંવાર આજુબાજુમાં બીજા ગમે ત્યાં થાય।
ચોક્કસ એક તો ખાસ એ મુદ્દો આપણા માધ્યમથી હું જણાવવા માગું છું નાગરિકોને પણ ટેક્સની ચોક્કસપણે ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ જે મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી કર્મચારી હોય છે એ લોકો મારફતે આ કામગીરી થતી હોય છે. અને મેં વાત કરી એમ જ્યારે ફિલ્ડમાં આપણે કોઈ પણ આપણા અધિકારી કર્મચારી જતા હોય છે ત્યારે ક્યારે પણ એ રોકડમાં ટેક્સની વસૂલાતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે રોકડમાં ટેક્સની વસૂલાત ટેક્સ પે કરવાનું થતું હોય છે એ જે આપણા ટેક્સ કલેક્શન સેન્ટર છે એની જે વ્યવસ્થાઓ છે ત્યાં જે કરવાનું થાય છે. એટલે આવી રીતના જે પણ કોઈ સ્થાનિક લેવલે આપને કદાચ એવી માગણી કરતું હોય તો ચોક્કસપણે એ નજીકના બોર્ડ ઓફિસમાં એ ધ્યાન ઉપર મૂકવાનું રહે છે. અને મેં વાત કરી એમ જે સ્થાનિક લેવલે જે સીલિંગ વગેરેની કાર્યવાહીને બધું આપણે કરતા હોઈએ છીએ એ દરમિયાન ચોક્કસપણે આપણો આગ્રહ ડિજિટલ મોડથી ચેક વગેરેના મોડથી જ આપણો રહેતો હોય છે. એટલે એ રોકડનો આગ્રહ ક્યારે પણ નથી રહેતો હોતો. રોકડમાં જે પણ જમા કરવાનું થતું હોય છે આપણું જે ટેક્સ કલેક્શન સેન્ટર છે એ ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું થતું હોય છે. આ પ્રકારનો કંઈ પણ મુદ્દો કોઈ પણ નાગરિકના ધ્યાન ઉપર પણ આવે, કંઈ શંકાસ્પદ જેવું પણ લાગતું હોય તો એ તાત્કાલિક અસરથી કોર્પોરેશનના લાગતા વળગતા જવાબદાર અધિકારી કર્મચારીના ધ્યાન ઉપર મૂકે. આ પર્ટિક્યુલર કિસ્સો પણ ધ્યાન ઉપર ચોક્કસપણે આવેલો છે. એ બાબતે પણ ટેક્સ બ્રાન્ચના અધિકારીઓને સ્પષ્ટ સૂચના ત્યારે જ આપવામાં આવેલી છે કે એની ચકાસણી કરી લેવામાં આવે, જે તે વ્યક્તિ સાથે સંકલન કરવામાં આવે અને જે વ્યક્તિની સાથે ફ્રોડ થયું છે એ વ્યક્તિ દ્વારા પણ એમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને અમારા તરફથી પણ એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલ છે. પણ પુનઃ આપના માધ્યમથી એ હું વિનંતી કરું છું કે જ્યારે આવી રીતની સીલિંગની ને વગેરેની કાર્યવાહી આપણે લોકલ લેવલે કરીએ છીએ ત્યારે ડિજિટલ પેમેન્ટ અથવા તો ચેક વગેરે જેવી જે સિસ્ટમ છે એ સિસ્ટમના માધ્યમથી જ પેમેન્ટ થતું હોય છે. રોકડનું જે પેમેન્ટ વગેરે છે એ આપણે ટેક્સ કલેક્શન સેન્ટર ઉપર જ કરવાનું રહે છે. એ તમામ નાગરિકો એમાં ધ્યાન ઉપર